મહીસાગરના કાળી બેગ ગામમાં હત્યાનો ભેદ ઉકેલાયો। અર્જણભાઈ ખાટ નામના શખ્સે હત્યા કરી હતી, જેને પગલે પોલીસે તેને ઝડપી પાડ્યો છે। ચોળાફળિયા વિસ્તારમાં સોમાભાઈ ખાટ નામના આધેડનો મૃતદેહ મળી આવ્યો। સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સની મદદથી તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી। 24 કલાકમાં પોલીસે મૃતક સોમાભાઈ ખોટના હત્યારા અર્જણભાઈ ખાટને ઝડપી પાડ્યા। પહેલા પણ આરોપી અને મૃતક વચ્ચે ઝઘડા થયા હતા, જેની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી છે। પાડોશમાં જ એક વ્યક્તિ રહેલી છે, અર્જણભાઈ ખાંટ, જે મુખ્ય આરોપી છે ગુનાના। તેમને કોઈ તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું છે તેમના વડે તેમના મોં પર મારીને તેમની હત્યા કરેલી હતી। કે 3-4 દિવસ પહેલા જ એમની વચ્ચે ઝઘડો થયેલો હતો। ઝઘડો થયેલો તો એમાં પણ એક કારણ હતું કે કોઈ બોરનું પાણી છે આવા લેવા દેવા માટેનો ઝઘડો હતો। બીજું પણ એ પણ કારણ હતું કે જે મરણ જનાર છે તો તેમના ડોટર ઇન લો છે, તો તેમની પર પણ થોડી નજર ખરાબ હતી એમની, તો તેના કારણે પણ વારંવાર ગાળાગાળી થયેલી હતી થોડી વખત। તો તેના કારણે આ વસ્તુની અદાવત રાખીને તેમની હત્યા કરવામાં આવેલી હતી। પોલીસે આ ડિટેક્ટ કર્યા બાદ તેમની સાથે ઘરે જતા બધી વસ્તુની રિકવરી કરેલી છે, તો તેમાં હથિયાર પણ મળી આવેલું હતું।